ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જીવલેણ હુમલાના ગુનાના આરોપીઓને પકડી પાડતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ ભેસ્તાન ખાતે નોંધાયેલ એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 બીએનએસ કલમ 54 61 351 તથા જીપી એક્ટ કલમ 135 મુજબના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ છે. અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનાના આરોપી નામે અખિલેશ રાજેન્દ્ર ભારતી ઉંમર વર્ષ 28 રહે B/56 સંગમ સોસાયટી ભેસ્તાન સુરત, હર્ષ રમેશ શેન ઉંમર વર્ષ 23 રહે 207 MK પેલેસ સોનલ ઇન્ડસ્ટ્રીયલ આજરા ફર્નિચર ભેસ્તાન સુરત, આશિષ કુમાર રામસાગર તિવારી ઉંમર વર્ષ 22 રહે ફ્લેટ નંબર 307 રોયલ પેલેસ SD ઇન્ટરનેશનલ સ્કૂલ પાછળ પલસાણા સુરત, અવિનાશ બ્રજેશ દીક્ષિત ઉંમર વર્ષ 24 રહે પ્લોટ નંબર 155 156 157 વૃંદાવન સોસાયટી ભેસ્તાન 3 રસ્તા ભેસ્તાન સુરત નાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જેમાં આ ગુનાના આરોપી અખિલેશ રાજેન્દ્ર ભારતી પર સુરત શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 5 ગંભીર ગુના નોંધાયેલ છે. જેમાં બીજો આરોપી હર્ષ રમેશ શેન પર પાસા અટકાયત અને 2 ગંભીર ગુનાઓ સુરત શહેરમાં બનેલ છે. અને આ ગુનાનો ત્રીજો આરોપી આશિષ કુમાર રામસાગર તિવારી તડીપાર અને 5 ગંભીર ગુનાઓ સુરત શહેરમાં નોંધાઈ ચૂક્યા છે. અને 4 આરોપી અવિનાશ બ્રિજેશ દીક્ષિત પર સચિન પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે.